નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એજન્ડા એટ 9 અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપને વરસાદને લઈને વિગતો આપી દઈએ તો વરસાદને લઈને શું છે હવામાન વિભાગની આગાહી અને આવનારા દિવસોમાં કયા જિલ્લામાં છે વરસાદ ભારેની સંભાવના આપને કહી દઈએ। રાજ્યના 12 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે। અમદાવાદ અને ભાવનગરમાં યલો એલર્ટ। તો રાજ્યના કયા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થશે વરસાદના નવા રાઉન્ડમાં તેને લઈને આપને જાણકારી આપી દઈએ। સૌથી પહેલા કહી દઈએ કે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તો આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। વલસાડ, સુરત, તાપી અને ડાંગ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ નોંધપાત્ર મેઘમહેર થશે તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, ભરૂચ અને નર્મદાના લોકો પણ પ્રભાવિત થશે। ત્યાં બંને જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આમ કુલ 12 જિલ્લાઓ એવા છે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।